પ્રકરણ 3 બહુપદીના શૂન્ય સૂત્ર રીત નંબર 4 કયો નિયમ છે 1 બંને ચિહ્ન સરખા હોય અગાઉ ચિહ્ન છે ધન અગાઉ છે ઋણ શું કહે છે બંને ચિહ્ન સરખા હોય તો હંમેશા શું કરવાનું સરવાળો ધન 3x ધન 2x કેટલા થાય ધન 5x વત્તા 3 વત્તા 2 બોલવાના કરા પણ સમજવાના શું નથી એ જ પ્રમાણે ઋણ 3 ઋણ 2 ઋણ શું થાય સરવાળો કેટલા આપણે ઋણ 5 બરાબર છે આ નિયમ પ્રમાણે દાખલો લઈશું નંબર 1 4x વર્ગ વત્તા 12x વત્તા 5 બરાબર પ્રથમ પદ કેટલા છે 4 મધ્યમ પદ 12 અંતિમ પદ 5 નિયમ મુજબ પ્રથમ પદ અને અંતિમ પદનો સહગુણકનો ગુણાકાર કરવો સહગુણક પહેલાનો કોણ છે 4 અંતિમ 5 4 पंचा 20 કોનો ગુણાકાર કર્યો પ્રથમ પદ અને અંતિમ પદ શું બચ્યું મધ્યમ પદ તો મધ્યમ પદ બચે છે તો મધ્યમ પદ કેટલા છે 12 તો 4 વત્તા 5 કેટલા થાય 9 મધ્યમ પદ આવતા નથી બાદબાકી કરીએ તો 5 માંથી 4 જાય કેટલા રહે 1 આવતા નથી તો બીજી સંખ્યા શોધવાની કઈ સંખ્યા શોધીશું 10 2 20 10 ને 2 કેટલા થાય 12 જ્યારે સરવાળો કરીએ ત્યારે કોનું ચિહ્ન જોવાનું મધ્યમ પદ મધ્યમ પદ શું બતાવે છે ધન એટલે ધન 3 ધન 2 કેટલા થયા ધન 12 તો 12 ની જગ્યાએ શું મૂકવાના ધન 10 ધન 2 4x વર્ગ વત્તા 10x વત્તા 2x વત્તા 5 ઇઝિકલ ટુ 0 આ કેટલા પદ છે 3 કેટલા બને 4 એક એક જોડી બનાવી 4x વત્તા 10x x કેટલી ઘાત 2 ઘાત કેટલી ઘાત એક ઘાત બહાર કાઢી કયા ઘડિયામાં 4 પણ આવે 10 પણ આવે તો 2 2 દૂને 4 2 પંચા 10 વત્તા કયા ઘડિયામાં 2 અને 5 આવે 1 એક સામાન્ય ગાળ્યો 1 2 1 પંચા 5 હવે બંનેમાં કોમન કયો કાઉન્ટ છે 2x વત્તા 5 સામાન્ય બહાર કાઢ્યા શું બચ્યું 2x વત્તા 1 ઇઝિકલ ટુ 0 તો શૂન્યો લેતા 2x વત્તા 5 બરાબર 0 તથા 2x વત્તા 1 બરાબર 0 બંનેના બરાબર કેટલા લેવાના છે 0 ધન 5 બરાબર ને આવું જાય કેવા થાય ઋણ થશે 2x બરાબર ઋણ 5 x જોડે કોણ ગુણાકારમાં 2 ક્યાં જશે છેદમાં x ની વેલ્યુ કેટલી બને x બરાબર ઋણ 5 ના છેદમાં 2 એ જ પ્રમાણે ધન 3 કેવા થાય ઋણ 2x ગુણાકારમાં ઋણ 1 ના છેદમાં 2 શું બન્યું આ બહુપદના શૂન્ય કેટલા મળે 2 ઋણ 5 ના છેદમાં 2 10 ઋણ 1 ના છેદમાં 2 હવે એના તો આપણે બીજી રીતમાં ઋણ સંખ્યા લઈએ ઋણ 3 ઋણ 2 કેટલા થયા ઋણ 5 બરાબર છે દાખલા નંબર 2 8x વર્ગ ઓછા 10x વત્તા 3 બરાબર 0 આટલે કયું પદ કહેવાય પ્રથમ પદ ઋણ 10 મધ્યમ પદ 3 અંતિમ પદ પ્રથમ પદનો સહગુણક 8 અંતિમ પદ 3 પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ 8 કરે 24 સરવાળો કરીએ તો 8 ને 3 કેટલા થાય 11 કામ લાગે નહીં તો શું કરીશું સંખ્યા શોધીશું 6 ચોક 24 24 આવી ગયા મૂળ ગુણાકાર આવવો જોઈએ સરવાળો કરીએ તો 6 ને 4 કેટલા થાય 10 મધ્યમ પદ કેવું છે ઋણ એટલે બંને કેવા હોવા જોઈએ ઋણ 6 ઋણ 4 કેટલા મળ્યા ઋણ 10 તો 10 ની જગ્યાએ શું મુકાય ઋણ 6 અને ઋણ 4 8x વર્ગ ઓછા 6x ઓછા 4x વત્તા 3 બગેરે જોડી બની x ની કેટલી ઘાત 2 એક બહાર કાઢી કયા કર્યામાં 8 પણ આવે 6 પણ આવે તો બરાબર 2 ચોક 8 2 તારી 6 ઋણ આમાં શું સામાન્ય કાઢીશું 1 આ બહાર ઋણ છે તો અંદરના ધન કેવા થઈ જાય ઋણ એક બહાર કાઢ્યા 4x ઓછા 3 બંને નામ સરખા છે 4x ઓછા 3 બીજું શું બચ્યું 2x ઓછા 1 ઇઝિકલ ટુ 0 શું લઈશું શૂન્ય લેતા મતલબ કે બંને કાઉન્સ બરાબર કેટલા મૂકવાના 0 4x ઓછા 3 બરાબર 0 ઋણ 3 આવો જાય કેવા મળે ધન x જોડે કોણ ગુણાકારમાં 4 ક્યાં જાય છેદમાં x બરાબર 3 ના છેદમાં 4 એ જ પ્રમાણે ઋણ કેવા થઈ જાય ધન x જોડે ગુણાકારમાં 2 x બરાબર 1 ના છેદમાં 2 આ બહુપદના શૂન્ય કેટલા મળે 2
ધન 3/4 ધન 1/2. મતલબ કે ધન અને ઋણ સમજવાનું. બંને ધન હોય તો પણ સરવાળો થાય, બંને ઋણ હોય તો પણ સરવાળો થાય. સમજ પડી ગઈ? ઓકે, ડન.